હિમાચલ પ્રદેશથી લઈને કર્ણાટકમાં બેંગાલુરુ સુધી મેઘરાજાએ ભારે ધડબડાટી બોલાવી છે। ક્યાંક ધસમસતા પ્રવાહમાં જિંદગીઓ તણાઈ રહી છે તો ક્યાંક પાણી વચ્ચે પણ લોકો તરસ્યા રહી ગયા છે। કુદરતના આ કહેર સામે કાળા માથાનો માનવી અત્યંત વામણો સાબિત થઈ રહ્યો છે। ક્યાંક વાદળ ફાટ્યું, ક્યાંક નદીઓ થઈ ગાંડી તૂર, ધસમસતા પ્રવાહમાં તણાઈ જિંદગીઓ, કુદરતના કહેર સામે લાચાર માનવી। હિમાલયના ખોળે પાંગરેલા હિમાચલ પ્રદેશમાં એકાએક કુદરત કહેર બની તૂટી પડી છે। માથા પર જાણે આબ ફાટ્યું હોય એમ વાદળો વરસી રહ્યા છે અને ખડખડ વહેતી નદીઓને ગાંડી તૂર કરી રહ્યા છે। હિમાચલ પ્રદેશના ઉનામાં વરસાદે રીતસરનો કહેર વરસાવ્યો છે। ઉનામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હિમાચલ પ્રદેશથી પંજાબ જઈ રહેલી એક કાર નાડું પાર કરી રહી હતી। શરૂઆતમાં ત્યાં પાણી ઓછું હતું, પણ જેવી કાર મધ્યમાં પહોંચી કે પાણીનો એક ધસમસતો પ્રવાહ આવ્યો અને પોતાની સાથે કારમાં બેઠેલી જિંદગીઓને તાણી ગયો। કાર બનીને આવેલા એ ઘોડાપુરે 5 મહિલાઓ સહિત 11 લોકોનો ભોગ લઈ લીધો। હિમાચલ પ્રદેશના ઉનામાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો। આ જળબંબાકારમાં કેટલાક લોકો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા, જેમનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। देखा कि नदी का बहाव बहुत तेज था और कुछ बच्चे चिल्ला रहे थे, यहाँ से रोने की आवाज़ें आ रही थी। तो गाँव वालों ने देखा कि भाई बच्चे यहाँ पे कुछ लोग फंसे हुए हैं। जो गुजर समुदाय के लोगों को यहाँ पे जो जगह दी गई थी, ये बीच नदी के बीच में इनको अलॉट की गई है, जहाँ पे कोई भी इनके रहने के लिए उचित जगह नहीं है। चारों तरफ से नदी में पानी आता है, जब भी बरसात आती है आपके सामने हाल आप देख सकते हैं कितना पानी है। अभी तो पानी बहुत हद तक कम हो गया है। હિમાચલ પ્રદેશમાં માર્કંડેય નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉનામાં માર્કંડેય નદીના ધસમસતા પ્રવાહે 12 લોકોનો ભોગ લીધો। ઉનામાં રસ્તાઓ પર નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જાણે આખું ગામ જળમગ્ન થઈ ગયું હોય। પાણીના ધસમસતા પ્રવાહમાં એક આખું પેટ્રોલ પંપ તબાહ થઈ ગયું। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં પણ વાદળ ફાટવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો। ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી। કુદરતના કહેર વચ્ચે હિમાચલ પ્રદેશના 288 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી। તારીખ 27 જૂનથી 9 ઓગસ્ટ સુધીમાં પૂર અને ભૂસ્ખલનને પગલે હિમાચલ પ્રદેશમાં 100 લોકો મોતને ભેટ્યા છે, તો બીજી તરફ કુદરતી કહેરે રાજ્યને 842 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે। એક તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જળતાંડવ ખેલાઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ આ જ રાજ્યોમાં જળ સંકટ ઘેરું બન્યું છે। માથા પર વરસતા અનરાધાર આભ છતાં શિમલા અને આસપાસના પ્રદેશોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે। પ્રવાસીઓથી સતત ધમધમતા શિમલામાં અત્યારે કોઈ ચીજ મોંઘી હોય તો એ છે પીવાનું પાણી। શિમલામાં આજે પણ લોકો ટેન્કરો મંગાવીને પાણી પીવા મજબૂર છે। અહીં ભારે વરસાદે વીજળી અને જળ સંકટ પેદા કર્યું છે। ભારે વરસાદને પગલે 486 ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે, તો બીજી તરફ 116 જેટલી જલાપૂર્તિ પરિયોજનાઓ ખોરવાઈ ગઈ છે, જેને પગલે હિમાચલ પ્રદેશની પ્રજા પાણીની વચ્ચે પણ તરસી રહી ગઈ છે। ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવના વરવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે નદીઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ગાંડી તૂર નદીઓ વચ્ચે પણ લોકો જોખમી રીતે રસ્તો પાર કરતા જોવા મળ્યા। હરિદ્વારથી ઋષિકેશ જતા માર્ગ પર નદીના ધસમસતા પ્રવાહમાં લોકો જોખમી રીતે બાઇક લઈને જતા નજરે પડ્યા, તો બીજી તરફ ઉત્તરકાશીથી સાંકરી જતા માર્ગમાં એક ગાંડી તૂર નદી પર બનેલા લાકડાના પુલની મદદથી લોકો નદી પાર કરતા જોવા મળ્યા। કર્ણાટકના બેંગલુરુમાં ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। ઠેર ઠેર ઘૂંટણસમા પાણીથી વાહન વ્યવહાર ખોરવાયો હતો। રાજસ્થાનમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો હતો। રાજસ્થાનમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે, તો બીજી તરફ રાજસ્થાનનો કનોતા ડેમ ઓવરફ્લો થતા 5 લોકો ડૂબી ગયા હતા। આ સાથે જ ભરતપુરની બાણગંગા નદીમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા હતા। ફાગીમાં માશી નદીમાં બાઇક તણાતા 2 લોકોના મોત થયા હતા, તો બીજી તરફ જયપુરમાં સામોદ હનુમાન મંદિરના પગથિયા પરથી ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભારે વરસાદથી અનેક લોકો જળપ્રવાહમાં ફસાતા રેસ્ક્યુ માટે એનડીઆરએફની મદદ લેવાની ફરજ પડી હતી। ઉત્તરમાં હિમાચલથી લઈને દક્ષિણમાં કર્ણાટક સુધી મેઘરાજા દબદબાવીને બેટિંગ કરી રહ્યા છે અને ચારે કોર પોતાની તાકાતનો પરિચય આપતા હોય એમ આકાશમાંથી આફત વરસાવી રહ્યા છે। ક્યાંક જળ એ જ સંકટ હોય એવા દ્રશ્યો સર્જાય છે, તો ક્યાંક જળ માટે સંકટ પેદા થતું હોય એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
ધરાને એક સરખી તરબોળ કરતા મેઘરાજા હવે ખેડૂતો સાથે ભેદભાવ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે મેઘરાજા ક્યાંક મન મૂકીને વરસીને જળબંબાકાર કરી રહ્યા છે તો ક્યાંક પાણીના ટીપા ટીપા માટે પણ તરસાવી રહ્યા છે. ક્યાંક ભારે વરસાદથી ખેતરો ધોવાઈ ગયા છે તો ક્યાંક વરસાદના અભાવે ખેતરોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ક્યાંક સર્જાયો જળબંબાકાર, ક્યાંક ધરા રહી કોરી ધાકોર. મેઘરાજાનો આ તે કેવો મિજાજ! કુદરત પોતાના બાળકો પર ભેદભાવ શી રીતે કરી શકે? એક તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદે હવે પોતાની પેટર્ન બદલી હોય એવું લાગી રહ્યું છે. પહેલા સમાન રીતે વરસતો વરસાદ હવે જ્યાં પડે ત્યાં જળબંબાકાર કરી રહ્યો છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત એવા છે જ્યાં વરસાદ વારંવાર હાથ તાળી આપીને જતો રહે છે, એટલે દક્ષિણ ગુજરાતના ડેમ છલકવાના આરે આવી ગયા છે. ત્યાં હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે. હાલ ગુજરાતના 49 ડેમ એવા છે જે 100% ભરાયેલા છે, જ્યારે 40 ડેમ એવા છે જે 70થી 100%ની વચ્ચે ભરાયેલા છે. ગુજરાતના 20 ડેમમાં 50થી 70% પાણીનો જથ્થો છે, જ્યારે 41 ડેમ એવા છે જેમાં 25થી 50% જેટલો પાણીનો જથ્થો છે, જ્યારે 56 ડેમ એવા છે જેમાં પાણીનો જથ્થો 25%થી પણ ઓછો છે. ભારે જળ સંકટનો સામનો કરી રહેલા આ 56 ડેમમાંથી મોટા ભાગના ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમ છે. એક તરફ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ છલકાવાના આરે છે, ત્યારે વરસાદની બદલાતી પેટર્નના પગલે પાટણ જિલ્લાનો સરસ્વતી ડેમ સુકાવાના આરે આવી ગયો છે. વરસાદના અભાવે પાટણ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખેતરમાં રહેલો પાક સુકાવાની કગાર પર છે, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને સરસ્વતી બેરેજમાં નર્મદાનું પાણી છોડવા માટે રજૂઆત કરી છે. જો પાટણ જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તો તેમના પાકને નવજીવન મળી શકે એમ છે. નર્મદા પાણી અત્યારે ઓવરફ્લો થઈ વેસ્ટ પાણી જઈ રહ્યું છે, તો એ પાણી સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે તો આજુબાજુના જે 1000 ફૂટના ટ્યુબવેલ થઈ ગયા છે એના પાણીના સ્તર થોડા ઊંચા આવે તો 200-300 ફૂટે પાણી ખીંચી શકાય. લેટર લખવામાં આવે છે કે નર્મદાનું પાણી સરસ્વતી બેરેજમાં નાખવામાં આવે તો પાટણના સરસ્વતી તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને લાભ મળે. પાણીનો જે તળિયે જતા રહેલા છે પાણી, એ પાણીના જળસ્તર ઊંચા આવે અને લોકોને ખેડૂતોને ખૂબ મોટી રાહત થાય. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ શ્રી એ પાણી છોડવા માટે નર્મદા નિગમને લેટર લખ્યો છે તે પાટણના સરસ્વતી ડેમમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ઘણો મોટો ફાયદો થાય એવું છે. વરસાદની અછતના પગલે ઉત્તર ગુજરાતના ઘણા ખરા ડેમ ખાલી રહી ગયા છે. આનું મુખ્ય કારણ વરસાદની બદલાતી પેટર્ન કહેવાય છે, કારણ કે વરસાદ ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસી રહ્યો છે, જેના પગલે જમીનો ધોવાઈ રહી છે. જો વરસાદ 64.5 થી 115 મિલીમીટર જેટલો વરસે તો તેને ભારે વરસાદ વરસ્યો તેમ કહેવાય, અને આ જો વરસાદ 115 થી 204 મિલીમીટર સુધી વરસે તો અતિ ભારે વરસાદ કહેવાય, અને જો 204 મિલીમીટરથી વધુ વરસાદ વરસે તો અતિથી અતિ ભારે વરસાદ કહેવાય છે. ગુજરાતમાં વર્ષ 2021 થી 2023 વચ્ચે અતિ ભારે વરસાદની અનેક ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વર્ષ 2024માં અનેક ગણો વધારો થયો છે. 2.5 થી 4.5 ઇંચ વરસાદ વરસ્યો હોય તેવી ઘટના વર્ષ 2021માં 634, વર્ષ 2022માં 663 અને વર્ષ 2023માં 635 નોંધાઈ હતી. 4.5 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો હોય તેવી ઘટના વર્ષ 2021માં 174, વર્ષ 2022માં 204 અને વર્ષ 2023માં 264 નોંધાઈ હતી. જ્યારે 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવી ઘટના વર્ષ 2021માં 18, વર્ષ 2022માં 54 અને વર્ષ 2023માં 49 નોંધાઈ હતી. જો ચાલુ વર્ષની વાત કરીએ તો જૂનથી શરૂ કરીને આજની તારીખ સુધીમાં
42 તાલુકા એવા છે જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 73 તાલુકામાં 20થી 40 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, જ્યારે 101 તાલુકામાં 10થી 20 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, જ્યારે 35 તાલુકા એવા છે જ્યાં ફક્ત 5થી 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. વરસાદની બદલાતી પેટર્નના પગલે ક્યાંક અતિથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જગતનો તાત જમીનના ધોવાણથી રડી રહ્યો છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જગતનો તાત જમીન સુકાવાથી રડી રહ્યો છે. કુદરત પોતાનો મિજાજ એમ જ નથી બદલતી, એની પાછળ ચોક્કસ કારણ જવાબદાર હોય છે, અને એ કારણ પણ માણસે જ ઊભું કરેલું ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પગલે કુદરતની સિસ્ટમ ખોરવાઈ છે, જેના પગલે વાદળોની જળ સંગ્રહ ક્ષમતા નબળી પડી છે. વાદળોની જળ સંગ્રહ ક્ષમતા નબળી પડવાથી ક્યાંક એકાએક વાદળ ફાટી પડે છે, તો ક્યાંક નબળી જળ સંગ્રહ શક્તિના પગલે માત્ર છૂટો છવાયો કે નહિવત વરસાદ નોંધાય છે. મેઘરાજાએ પોતાનો મિજાજ બદલ્યો, એમાં તો કાળા માથાના માનવીને માથે આભ ફાટી પડ્યું. માણસ ક્યાંક અતિવૃષ્ટિના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે, તો ક્યાંક અનાવૃષ્ટિના પગલે પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યો છે. આખરે વરસાદની બદલાતી પેટર્ન બીજું કંઈ નહીં પરંતુ માણસના કર્મોનું જ વળતર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. નદીને લોકમાતા કહેવાય છે કારણ કે તે આપણને જીવવા માટેનું અમૃતરૂપી પાણી આપે છે, પણ માત્ર 2 પૈસાની લાલચે કેટલાક લોકો આ લોકમાતાના દુશ્મન બનીને બેઠા છે અને તેનો પટ તહેસ નહેસ કરી રહ્યા છે. રેત ખનન માફિયા આ શબ્દ આપણા માટે નવો નથી. ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ આડેધડ રેતી ખનન કરીને નદીઓના પટને તબાહ કરી રહ્યા છે. આ જ ભૂમાફિયાઓના પાપે નદીઓ સુકાઈ રહી છે અને નદી હવે લોકમાતા મટીને વિનાશ વેરવા બેઠી છે. વડોદરામાં કરણેટ પાસે ઓરસંગ નદીમાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે, એમને હવે પૈસાની લાઈમાં લોકોના જીવની પણ પરવા નથી રહી. રેત ખનન માફિયાઓએ ઓરસંગ નદીના પટને તહેસ નહેસ કરી નાખ્યો છે. નદીના પટમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે, અને એટલું જ નહીં, રેત ખનન માફિયાઓએ નદીના પટને ખોદવામાં નદી પર આવેલા પુલનું પણ ધ્યાન નથી રાખ્યું. ભૂમાફિયાઓએ નદી પર આવેલા પુલને પણ ખોદી નાખ્યો છે, જેથી પુલના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે. કરણેટનો જે બ્રિજ છે તેની આજુબાજુ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનન થઈ ગયું છે, અને જેના કારણે જે બ્રિજના પિલરો છે તે બહાર દેખાયા છે. જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા જે ખનિજ માફિયા છે જે રેતી ખનન કરી રહ્યા છે, ગેરકાયદેસર રીતે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે. વાત કરવામાં આવે તો મસ્ત મોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે ઓરસંગ નદીની અંદર, અને જે અહીંયા કોઈપણ પ્રકારની કાયદેસર ખનિજ ખાતા દ્વારા કોઈ લીઝ ફાળવવામાં નથી આવી, પરંતુ ગેરકાયદેસર રીતે અહીંયા જે મસ્ત મોટું કૌભાંડ થયું છે. જે પુલ પરથી હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે, તેના પાયા ખોદનારા ભૂમાફિયાઓના પાપે અનેક લોકોનો જીવ જોખમમાં મુકાયો છે. ન કરે નારાયણ, અને જો ખનન માફિયાઓના પાપે પુલ ધરાશયી થયો તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એક તરફ ખાણ ખનિજ વિભાગ દરોડા પાડીને ભૂમાફિયાઓની કમર તોડવાના દાવાઓ કરી રહી છે, ત્યારે લોકોએ તંત્રની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકોના જણાવ્યા પ્રમાણે તંત્રની મીઠી નજર તળે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓ મુદ્દે અનેકવાર ખાણ ખનિજ વિભાગનું ધ્યાન દોરવા છતાં ખાણ ખનિજ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું. આથી લોકોમાં ખાણ ખનિજ વિભાગ અને ભૂમાફિયાઓ પ્રત્યેનો રોષ ભભૂક્યો છે, જેને પગલે કરણેટ ગામના સરપંચ સહિત જાગૃત યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભૂમાફિયાઓ પર લગામ કસવા રજૂઆત કરી હતી. ની બાજુમાં મેં ઘણીવાર ખનિજ ખાતાવાળાનો ફોન કરીએ છીએ, અમારો ફોન ઉઠાવતા નથી. બેનને ફોન કરે એટલે બેન એમને કહે, અને પછી એ લોકો ફોન કરીને કહી દે એમને ભાગીદારીમાં તે ચાલે છે. એક મુકેશભાઈ વસાવા મોટો રેતી ખનન ચોર છે, એ મોટા ભાગે, અને ઇન્દ્રજીત ડ્રાઈવર, એની પણ ગાડીઓ એના મમાના નોમે ગાડીઓ છે, એમની ભાગીદારીમાં ગાડીઓ ચાલે છે સાહેબ, અને ઘણું મોટા પાયે ખોદકામ કરેલું છે. અને ડભોઈના મામલતદારની તો ખુરશી હાલતી જ નથી સાહેબ, તો એને કઈ અંદર ભાગીદારી હોય તો ના ચાલે નહીં. સમસ્યા અત્યારે આ નામ સાથે નામ સરપંચ એવું કહી રહ્યા છે કે ભાઈ મુકેશભાઈ વસાવા અને એમનો ડ્રાઈવર આટલી ખનીજ આ જે રેતીનું જે ખનન કરી રહ્યા છે એનો ચોખ્ખી ચોરી કરી રહ્યા છે. તલાટી કમ મંત્રી હોય કે મામલતદાર હોય, આ બધાની મિલીભગત લાગે છે, એટલા માટે જ આ ચોરો વ્યવસ્થા થઈ. કલેક્ટર કચેરી આવ્યા છો 100%.
તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર સમયે સમયે દરોડા પાડીને કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. વડોદરાના ખાણ ખનીજ ખાતાના સુપરવાઇઝરના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓ પર છેલ્લા 2 મહિનામાં 19 કેસ કરવામાં આવ્યા છે, જેમાંથી 16 કેસમાં 14.22 લાખનો દંડ વસૂલાયો છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામે અવારનવાર દરોડા પાડવામાં આવેલ છે. ગેરકાયદેસર ખનનની જે ફરિયાદો આવતી એના અન્વયે તો 19 કેસ લાસ્ટમાં પકડવામાં આવ્યા છે, જે આ છેલ્લા 2-3 મહિનામાં. એ અન્વયે 16 કેસમાં 14.22 લાખની વસૂલાત કરવામાં આવી છે. વડોદરાના સાવલીમાં પણ મહી નદીમાં ભૂમાફિયાઓ બેફામ બનીને રેત ખનન કરતા નજરે પડ્યા હતા, જ્યાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને 7 ડમ્પર અને 1 ટ્રેક્ટર સહિત 2 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો. સુરતની તાપી નદીના પટને તોડનારા ભૂમાફિયાઓ પર મામલતદારે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા જ રેત ખનન માફિયાઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા અને પોલીસે ઘટના સ્થળેથી 3 જેટલી બોટ કબજે કરી હતી. અમરેલીના સાવરકુંડલામાં પણ જીરા આંબા પાસે શેત્રુંજી નદીમાંથી બેફામ રેત ચોરી સામે આવી છે. બેફામ રેત ચોરી સામે જીરા આંબાના ગ્રામજનોએ પણ બાયો ચડાવીને કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી છે. રેત ખનન માફિયાઓ ગામના સીસીટીવીમાં પણ ઝડપાયા હતા. નદીના પટને તહેસ નહેસ કરનાર ભૂમાફિયાઓના પાપે નદી પણ પોતાની મર્યાદા ઓળંગીને ગામમાં પૂરની દહેશત લઈને આવે છે. આમાં ભૂમાફિયાઓ તો છટકી જાય છે, પણ નદીના કિનારે વસતા ભોળા ગ્રામજનોની સઘળી ઘરવખરી નદીઓના પૂરમાં તબાહ થઈ જાય છે. આ બધું જોઈને પણ તંત્ર મૌન રહે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભૂમાફિયાઓને છાવરવામાં તંત્રના પણ કેટલાક મળતિયાઓ સામેલ હોય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.